વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 પ્રકરણ 9 બળ અને ગતિના નિયમો તેમાં બાહ્ય બળની અસર, સંતુલિત બળ અને ન્યૂટનની ગતિનો પહેલો નિયમ પ્રયોગ સાથે આપણે સમજવાના છીએ. તો મિત્રો, પ્રયોગનું નિરીક્ષણ કરીએ અને સરસ મજાની સમજૂતી મેળવીએ અને સરસ મજાનું આપણે પ્રદર્શન. સારું વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 આજે આપણે પ્રકરણ નંબર છે 9 બળ તથા ગતિના નિયમો આજે આપણે સમજવા છે મિત્રો. તો શું આ પાઠની અંદર કહેવામાં માંગે છે? પહેલા તો આપણે બળ છે એ સંકલ્પના છે એ સ્પષ્ટ કરવી છે. બરાબર? કોને બળ કહેવાય, શું બળથી શું થાય, બરાબર? પહેલા તો એ વાત કરીએ. કોઈ પદાર્થ હોય એને બહારથી બળ લગાડો, બરાબર, એટલે કે બાહ્ય બળ. તો બાહ્ય બળ લગાડો બાહ્ય બળની અસરથી, તો શું થાય છે? તો પહેલી વાત એમ કહે છે પદાર્થની સ્થિતિ પર બાહ્ય બળની અસર, એટલે બહારથી તમે બળ લગાડો તો શું અસર થાય છે? તો પહેલું કે પદાર્થનો આકાર બદલાય છે. જો મિત્રો, આ આકાર બદલાય છે. ઓકે, સારું. બાહ્ય બળ લગાડતા પદાર્થનો આકાર છે બદલાય છે મિત્રો. બીજું આપણે એક લઈએ બાળકો, આવી રીતે કારણ કે વિજ્ઞાન છે એ થોડુંક બરોબર રમતો સાથે જે છે બાળકો, બરોબર, શીખીએ તો વધારે મજા આવે. હવે આ છે દાખલા ફુગ્ગો, તો એને હું બાહ્ય બળ લગાડું, બરોબર મિત્રો, બાહ્ય બળ એટલે બહારથી આ બળ લગાડું તો શું થાય? પેલા જે ફુગ્ગાનો સરસ મજાનો આકાર છે, પણ હવે આમ લગાડું તો આકાર આખો બદલાઈ જાય છે. સારું મિત્રો, તો પહેલી વાત આપણે એ સમજ્યા કે પદાર્થની સ્થિતિ ઉપર બાહ્ય બળની અસરથી શું થાય છે ભાઈ? પદાર્થના આકારમાંથી ફેરફાર થાય છે. ઓકે, તો આ પહેલી વાત મગજમાં આપણે ક્લિયર કરી. સારું, બીજી વાત શું કહે છે ભાઈ? કે કોઈ પદાર્થ છે, બરાબર, દાખલા તરીકે કોઈ આ પદાર્થ છે, આની ઉપર હું મૂકું, બરાબર, આ સ્થિર છે, આ પદાર્થ આ સ્થિર છે, કોઈ આ સપાટી પર સ્થિર છે. ઓકે, તો હવે હું આને બાહ્ય બળ લગાડું તો શું થાય છે ભાઈ? સ્થિર અવસ્થામાં ફેરફાર થાય, એટલે કે ગતિમાં આવ્યો, બરાબર, સ્થિર અવસ્થામાં એનો ફેરફાર થાય. તો બીજી વાત શું? એનું સ્થાન બદલાય છે, બરાબર, કે પદાર્થ પર બાહ્ય બળ લગાડતા તેના સ્થાનમાં પેલા અહીંયા હતું ડસ્ટર, હવે અહીંયા આવ્યો, એટલે કે એના સ્થાનમાં ફેરફાર થાય છે. ઓકે, જોયું? અહીંયા પડ્યું છે. સારું, હવે આ સપાટી પર હું બાહ્ય બળ લગાડ્યું તો એના સ્થાનમાં ફેરફાર. તો બીજી વાત, પહેલી વાત આકાર બદલાય છે, બીજી વાત સ્થાન બદલાય છે. ત્રીજી વાત આપણે જોઈએ મિત્રો, જે બરાબર મિત્રો, કે પદાર્થની ગતિની દિશા બદલાય છે. દાખલા કે હું તમારી સમક્ષ, બરાબર, આ દડો છે, આ દડો બરાબર સ્થિર અવસ્થામાં છે, એ તો બરાબર સ્થિર અવસ્થામાં ફેરફાર થયો, પણ આની ગતિની, બરાબર, આ તો આ દડો આમ જઈ રહ્યો છે, હું એને આમ, તો દિશા બદલાય, બરાબર. ફરીવાર દડો આમ જઈ રહ્યો છે, પછી હું આમ કરું તો, ઓકે, ફરીવાર દડો આમ જઈ રહ્યો છે, પછી આમ કરું તો કઈ તરફ? આ તરફ આવ્યો. દાખલા કોઈ બોલર છે, બોલિંગ કરતો હોય, બરાબર, ઉદાહરણ તરીકે છે કોઈ શોએબ અખ્તર છે, બોલિંગ કરે, સચિન તેંડુલકર આમ દડાને છે ઈ ક્રિકેટમાં શોટ મારે તો એ દિશા આખી બદલી નાખે. તો બીજી વાત, પદાર્થની ગતિની દિશા બદલાય છે બાહ્ય બળની અસરથી, બરાબર. બેટ વડે સચિન તેંડુલકર બેટ વડે છે એ દડાની દિશા આખી બદલી નાખે, એટલે બાઉન્ડ્રી બાર સિક્સર અથવા તો 4 રન એવું જોવા મળે છે ક્રિકેટમાં. બરાબર મિત્રો, અત્યારે આઈપીએલ શરૂ છે, જેમાં તમે જોઈ રહ્યા છો, એ બાહ્ય બળની અસર છે, બરાબર. સારું, પછી ગતિમાન પદાર્થના વેગમાં ફેરફાર થાય. હજી ફરીવાર જોઈએ, આ થોડો દડો બદલાવું છે, આ ટેનિસનો દડો, બરાબર, આ સીઝનનો દડો બાળકો, બોલો, મેં ટેનિસનો લીધો હતો, આ સીઝનનો દડો, બરાબર, તમારી સમક્ષ જો આ જો આનો અવાજ જો, બરાબર, તો ઓકે, આનું દળ જો. હવે આ ટેનિસના દડાને શું થાય કે આ ગતિમાં છે દાખલ, તો શું થયું? તો એની ગતિ ઘટી, બરાબર. અથવા તો હું કોઈ દડો આમ ગતિમાં જતો હોય, જોરથી આ પાછો મારો તો એની ગતિ વધારે, એટલે શું થાય ભાઈ?
કે ગતિમાન પદાર્થના વેગમાં ફેરફાર થાય છે, કા ગતિ વધે કા ગતિ ઘટે કા ગતિ બરાબર દિશા એની બદલાય છે, એટલે એના વેગમાનમાં શું થાય છે? ફેરફાર. તો બાળકો અહીંયા આપણે એ જોયું કે પદાર્થની સ્થિતિ પર બાહ્ય બળની અસરથી પદાર્થનો આકાર બદલાય છે પહેલી વાત, પછી એનું સ્થાન બદલાય છે, પછી ગતિમાન પદાર્થની દિશા બદલાય છે, અથવા ગતિમાં રહેલો દડો હોય અને એના તમે બળ લગાડો તો એના વેગમાં ફેરફાર કા વધે કા ઘટે. જો દડો જાતો હોય તમે હાથ આડો રાખી દો, આ દડો જાતો હોય તો એની બરોબર વેગ ઘટે છે. આપણે વેગ પહેલા આની અગાઉના પ્રકરણમાં આપણે હજી સમજીશું, પણ આમાં પ્રયોગો જાજા છે એટલે તમારી સમક્ષ આ પાઠ છે રજૂ કરી રહ્યો છું મિત્રો, જેથી તમને મજા આવે. બરોબર, સારું. તો આ વેગ બાળકો આપણે ત્યારે સમજવાના છે. તો અહીંયા જોયું તમે, આ દડો આમ જતો હોય તો એનો વેગ તરત જ એટલે કે એ દડાની ગતિ રોકાઈ ગઈ. તો મિત્રો આટલી બાબતો છે પદાર્થની સ્થિતિ પર બાહ્ય બળની અસર સમજાવે છે. બરોબર, એ સરસ મજાની તમને ક્લિયર હોવી જોઈએ બાળકો. રેડી? આમાં કોઈ તકલીફ હોય તો કયો મિત્રો. તો આટલા મુદ્દા આપણે યાદ રાખવાના કે પદાર્થની સ્થિતિ પર બાહ્ય બળની અસરથી શું થાય તો એ તમને ખ્યાલ હોવો જોઈએ મિત્રો. સારું, હવે આપણે આગળ વધીએ નવા મુદ્દા તરફ. થેન્ક યુ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સંતુલિત બળ સમજવું છે અને પછી અસંતુલિત બળ, કારણ કે આ પાઠને સમજવા માટે આ બંને બળોની આવશ્યકતા ખૂબ જરૂરી છે. મિત્રો તમારી સમક્ષ એક લાકડાનો બ્લોક છે, એ મેં બરોબર એ બંને છેડે અહીંયા બરોબર એક ખીલી અને દોરી બાંધી દીધી છે. આ એક્સ છેડો છે ને આ વાય છેડો. બરોબર, હવે આ લાકડાના બ્લોકની મદદથી આપણે સંતુલિત બળ અને અસંતુલિત બળ સમજવાનું છે. ઓકે, સારું મિત્રો, હવે અહીંયા મૂકું છું. હવે મિત્રો અહીંયા તમે જોઈ રહ્યા છો, હવે બંને છેડે મેં દોરી બાંધીશ. બરોબર, એક્સ ને વાય બંને છેડે. તો એક્સ છેડો હું ખેંચું તો લાકડાના બ્લોક જે છે એ તમારી બરાબર ડાબી બાજુ ખસે છે. ઓકે, જો હવે એવી જ રીતે મિત્રો વાય છેડો હું ખેંચીશ તો તમારી કઈ બાજુ? જમણી બાજુ લાકડાનો બ્લોક સી ખસે છે. ઓકે, પણ હવે મિત્રો તો એનો અર્થ એમ થયો, જ્યારે જો હજી સમજી લો ફરીવાર મિત્રો, જો એક્સ છેડો ખેંચ્યો આ તરફ ખસ્યું, પછી આ વાય છેડો ખેંચ્યો એટલે ઈ તરફ ખસ્યું. એનો અર્થ એમ થયો મિત્રો કે આ લાકડાના બ્લોક ઉપર જ્યારે ખસે છે ને લાકડાનો બ્લોક, ત્યારે અસંતુલિત બળ લાગે છે એમ કહેવાય. પણ હવે હું એમ કહું, એક્સ અને વાય બંને છેડાને મિત્રો એક સરખું બળ લગાડીએ. બરાબર મિત્રો, એક સરખું બળ આપણે રેડી એક સરખું બળ લગાડીએ તો સ્થિતિ જો, લાકડાનો બ્લોક છે એક પણ જગ્યાએ ખસતો નથી, સ્થિર છે. જોયું? બંને સાઈડ જો હું બળ લગાડું, એક્સ છેડા તરફે બળ લગાડ્યું અને વાય છેડા તરફે પણ સમક્ષિતિજ દિશા કહેવાય. આને કઈ દિશા કહેવાય? સમક્ષિતિજ. બરાબર, વિજ્ઞાનની ભાષામાં એને સમક્ષિતિજ દિશા કહેવાય. તો આ બંને છેડે એક સરખું બળ લગાડતા લાકડાના બ્લોકની સ્થિતિમાં કોઈ ફેરફાર થતો નથી, એટલે કહી શકાય કે હવે લાકડાના બ્લોક ઉપર સંતુલિત બળ લાગે છે. તો આનો અર્થ શું થયો બાળકો? જે બળોની અસર નીચે સ્થિર પદાર્થની અવસ્થામાં કોઈ ફેરફાર ન થાય અથવા ગતિમાન પદાર્થની અવસ્થામાં કોઈ ફેરફાર ન થાય તો એ ત્યારે જે બળ છે એમ કહી શકાય સંતુલિત બળ લાગે છે એમ કહેવાય. જે બળોની સંયુક્ત અસર હેઠળ પદાર્થની સ્થિર અથવા ગતિમાન અવસ્થામાં ફેરફાર થતો ન હોય તે બળોને સંતુલિત બળ કહે છે. બરાબર?
જ્યારે લાકડાનો બ્લોક સ્થિર રહ્યો, બંને સાઈડ એક સરખું બળ લગાડ્યું, ત્યારે કોઈ અવસ્થામાં ફેરફાર ન થયો, એટલે એ સંતુલિત બળ લાગે છે. ટૂંકમાં સંતુલિત બળ ક્યારે કહીશું કે જે બળોની સંયુક્ત અસર હેઠળ પદાર્થની સ્થિર અવસ્થા અથવા તો ગતિમાન અવસ્થામાં ફેરફાર ન થતો હોય, ગતિમાન પદાર્થ ગતિમાં જ રહેતો હોય અને સ્થિર પદાર્થ સ્થિર જ રહેતો હોય, ત્યારે એમ કહી શકાય એની ઉપર કયું બળ લાગે છે? સંતુલિત બળ. તમે દોરડા ખેંચની રમત જોઈ છે, ખબર છે? દોરડા ખેંચની બે જગ્યાએ એક સરખું બળ લગાડતા હોય ત્યારે વચ્ચે જ એમના ખબર એની રિબિન જે છે કલરફુલ રિબિન બાંધેલી હોય તો એક જ જગ્યાએ એ દોરડા ખેંચની રમત છે. સંતુલિત બળ ને અસંતુલિત બળની રમત છે. તમે રમતા હોય તો કેવાય કે અસંતુલિત બળ ને સંતુલિત બળની રમત છે એમ કહી શકાય. ઓકે મિત્રો, તો આ વાત સમજવાની. તો હવે સંતુલિત અસંતુલિત બળ એટલે શું? કે જે બળોની સંયુક્ત અસર હેઠળ સ્થિર પદાર્થની અવસ્થા, સ્થિર પદાર્થથી ગતિમાં આવે અને ગતિમાન પદાર્થની અવસ્થા જે રહી એ પદાર્થના વેગમાં શું થાય? ફેરફાર થાય. બરોબર? ગતિમાન પદાર્થને વેગમાં ફેરફાર કા વધે કા ઘટે કા દિશા એની બદલાય તો એમ કહેવાય કે અસંતુલિત બળ લાગે છે એમ કહેવાય. મગજમાં ક્લિયર છે મિત્રો કે સંતુલિત બળ એટલે પદાર્થની અવસ્થામાં કોઈ ફેરફાર થશે નહીં, અસંતુલિત બળ એટલે પદાર્થની અવસ્થામાં ફેરફાર થશે. આ મગજમાં ક્લિયર હોય. સંતુલિત બળ અને અસંતુલિત બળ. સંતુલિત બળ એટલે ફરીવાર પદાર્થની અવસ્થામાં ફેરફાર નહીં થાય, જ્યારે અસંતુલિત બળ એટલે પદાર્થની અવસ્થામાં ફેરફાર થશે. ઓકે મિત્રો, તો આ પછી ઘણી વાર તમે દાખલા કે હું અહીંયા તમારી સામે આ એક પ્રવૃત્તિ કરું, આ દાખલા કે આ ટેબલ છે, ટેબલને હું આમ ધક્કો મારું બાળકો તો આમ ખસતું નથી. જો ઘણું બળ લગાડ્યું, બરોબર, ટેબલની ઉપર આવું ખસેડી રહ્યો છું તો બળ ઘણું બળ લગાડું પણ ખસતું નથી. પણ શું કામ ભાઈ? કે ભાઈ આ ટેબલની જે સપાટી છે નીચેની, દાખલા કે હાલો ને હું આ લ્યો, આ દાખલા કે લાકડાનો બ્લોક છે, આ બળ લગાડ્યું તો ઈ ખસતું નથી લાકડાનો. આ દાખલા કે મેં બળ લગાડ્યું તો શું કામ ભાઈ? આ બળ તો હું લગાડું છું પણ ખસતું શું કામ નથી? કારણ કે આ લાકડાનો બ્લોક અને આ ટેબલની જે સંપર્ક સપાટી છે એની વચ્ચે એક બળ છે મિત્રો, કે જ્યારે આ ગતિમાં જવાનો હોય ત્યારે આની ગતિની વિરુદ્ધ દિશામાં એક બળ લાગે છે, આની ગતિને અવરોધતું એક બળ છે, અને એ બળનું નામ શું છે મિત્રો ખબર? ઘર્ષણ બળ છે. તમે સાયકલમાં દાખલે સાયકલ હકાલતા અને પેડલ મારતા ત્યાં સુધી સાયકલ સરસ હાલે, પછી પેડલ મારવાનું મૂકી દો પછી સાયકલ હાલ્યા કરશે? નહીં હાલે. અમુક સમય પછી બંધ પડી જાય. શું કામ ભાઈ? કે સાયકલ જ્યારે ચાલતી હોય અને પેડલ મારવાનું બંધ કરી દો ત્યારે સાયકલના જે ટાયર રહ્યા એ રોડની સપાટી સાથે જ્યારે સંપર્કમાં હોય ત્યારે રોડની સપાટીના સંપર્કમાં જે રહેલો હોય ત્યારે એ સપાટી દ્વારા જે સાયકલની ગતિને અવરોધતું એક બળ છે અને એનું નામ છે ઘર્ષણ બળ. અને આ ઘર્ષણ બળ મિત્રો યાદ રાખજો, ખૂબ અગત્યની વસ્તુ છે. ઘર્ષણ બળ છે એટલે જ તમે ચાલી શકો છો, બોલ પેન પકડી શકો છો. તમે કેળાની છાલ પગમાં આવે તો કેળાની છાલ પગમાં આવે એ ભેગા સરસ મજાને તમે પડો છો. શું કામ? ઘર્ષણ બળ ઘટી ગયું. એટલે ઘર્ષણ બળથી જ તમે ચાલી શકો છો. ઓકે, તો આ વાત પણ અત્રે યાદ રાખજો. સારું મિત્રો, ઘર્ષણ બળ ક્લિયર સમજાય છે? પહેલા ફરીવાર, જ્યારે વસ્તુની સપાટી જ્યારે ગતિ કરતી હોય ત્યારે બંને વચ્ચે જે સંપર્ક સપાટી હોય ત્યારે સપાટી દ્વારા તે ગતિ કરતા પદાર્થને તેને અવરોધતું જે બળ છે એને ઘર્ષણ બળ કહે છે. બરોબર? એટલે જ્યાં સુધી ઘર્ષણ બળ સંતુલિત કરે ને ત્યાં સુધી ગમે એટલો તમે બળ લગાડો તો કાંઈ મેળ આવશે નહીં. કોઈ અમુક મોટું ટેબલ હોય તમે ધક્કો મારો તોય ઘણી વાર ખસતું ન. શું કામ ન ખસે? પેલું ઘર્ષણ બળ એને સંતુલિત કરતું હોય. એટલે આ વાત પણ અત્યારે નોંધ કરવા જેવી બાબત છે કે ભાઈ હું બળ લગાડું તો કા ફેરફાર ન થયો ઘણીવાર ટેબલ કે કોઈ ખસેડવામાં, તો કહેવાય કે ભાઈ જે ઘર્ષણ બળ છે એને સંતુલિત કરે છે એટલે આવું થાય. જો આ ચિત્રમાં તમે જોઈ શકો છો, જો આ ચિત્રમાં છે ને મિત્રો, જો આ ચિત્રમાં છે ને, જો પહેલામાં છે ને એમાં ઈ ધક્કો મારે તો ખસતું નથી, પછી ખસ્યું વધારે ખસ્યું, બળ લગાડ્યું ને વધારે. શું કામ ભાઈ એમ થયું? કારણ કે પહેલામાં એની જે સપાટી છે એની ગતિને અવરોધતું એક બળ છે, એની બળનું નામ છે ઘર્ષણ બળ. ઓકે બાળકો, તો આ વાત
સમજાય એ મહત્વનું. આ લાકડાના બ્લોકનું ચિત્ર છે જે આપણે x ને y સ્વરૂપે તમારી સમક્ષ રજૂ કર્યું મિત્રો. ઓકે, તો આ રીતે સંતુલિત બળ અને અસંતુલિત બળની મિત્રો આપણે સમજૂતી મેળવીએ. હવે આપણે આગળના મુદ્દા તરફ જઈએ. થેન્ક યુ મિત્રો. સરસ મજાનું સમજાયું હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. થેન્ક યુ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે સંતુલિત બળ અને અસંતુલિત બળ જે પરફેક્ટ સમજાઈ ગયું હોય તો ત્યાર પછીનો આપણે જે ન્યૂટનભાઈએ બહુ સુંદર મજાનો પહેલો નિયમ છે એ સમજાવ્યો છે એની વાત કરવાની છે મિત્રો. ફરીવાર એક વાત યાદ કરી લઈએ કે સંતુલિત બળ એટલે શું ભાઈ? કે સંતુલિત બળ લાગતું હોય તો પદાર્થની અવસ્થામાં કોઈ ફેરફાર થતો નથી. સ્થિર પદાર્થ છે સ્થિર રહે છે અને ગતિમાન પદાર્થ છે બરોબર એ પોતાને સંતુલિત બળ લાગે તો કોઈ અવસ્થામાં ફેરફાર થતો નથી. ગતિમાન પદાર્થ પોતાની ગતિમાન અવસ્થા જાળવી રાખે છે. હવે અસંતુલિત બળ એટલે શું? તો અવસ્થામાં ફેરફાર થાય. સ્થિર પદાર્થ છે એ ગતિમાં આવે, ગતિમાન પદાર્થના વેગમાં શું થાય? ફેરફાર થાય. એ આપણે ક્લિયર છે. સારું, આજે હવે આપણે ન્યૂટનની ગતિનો પહેલો નિયમ મિત્રો સમજીએ તો શું કહે છે કે જ્યાં સુધી કોઈ પદાર્થ ઉપર અસંતુલિત બળ ન લાગે ત્યાં સુધી. મિત્રો અહીંયા એક ખાસ સમજવા જેવું વાક્ય છે. અસંતુલિત બળ ન લાગે ત્યાં સુધી તે પદાર્થ સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર અવસ્થામાં જ રહે. દાખલા તરીકે હું મિત્રો એમ કહું કે આ પુસ્તક અહીંયા પડ્યું છે, આ પુસ્તક બરોબર, આ પુસ્તક છે અને આ સ્થિર અવસ્થામાં છે. હવે હું દાખલા કે આ મૂકીને વયો જાઉં બરાબર, કોઈ અસંતુલિત બળ આપણે નથી લગાડતા તો આ પુસ્તક સ્થિર અવસ્થામાં જ રહેશે. પછી એવી રીતે કોઈ આ લખોટી છે, આ લખોટી છે બરાબર, એને આમ ગતિ આપી દઈએ. જો ઘર્ષણ રહિત સપાટી હોય, ઘર્ષણ રહિત તો શક્ય જ નથી વ્યવહારમાં, કે ઘર્ષણ રહિત સપાટી શક્ય નથી મિત્રો બરોબર. એટલે જો આ લખોટી ગતિ તો કરતી જ રહે. જો ઘર્ષણ બળ ન હોય તો આ લખોટી અચળ વેગથી પોતાની અચળ વેગી ગતિ શરૂ રાખે બરોબર. એટલે એમ કહી શકાય કે અસંતુલિત બળ ન લાગે એટલે કયું લાગતું હોય? સંતુલિત બળ લાગતું. એટલે પુસ્તક સ્થિર તો સ્થિર જ રહે અને ગતિમાન પદાર્થ પોતાની ગતિમાન અવસ્થા જાળવી રાખે એમ કહી શકાય બરોબર. આ બે ઉદાહરણ તમે લઈ, ટેબલ પર સ્થિર પડેલું પુસ્તક એટલે આની ઉપર અસંતુલિત બળ ન લાગે તો ટેબલ પર સ્થિર પડેલું પુસ્તક સ્થિર જ રહે. અને ગતિમાન અવસ્થામાં રહેલો કોઈ પદાર્થ હોય અને એની ઉપર અસંતુલિત બળ ન લાગે તો ગતિમાન પદાર્થ પોતાની ગતિમાન અવસ્થા શરૂ જ રાખે ને કાંઈ ફરક ન પડે. પણ એ તો ઘર્ષણ બળ હોવાને કારણે બરોબર, કોઈ દડો ગબડતો હોય તો હું કેમ ઈ રોકાઈ જાય છે? ઘર્ષણ બળને કારણે. જો ઘર્ષણ બળ ન હોય તો દડો સતત પોતાની ગતિ આવી રીતે ચાલુ જ રાખે. પણ ઘર્ષણ રહિત સપાટી વ્યવહારમાં કે શક્ય નથી. હવે મિત્રો આપણે પ્રયોગ જોઈએ તો વધારે ખ્યાલ પડે કે ભાઈ ન્યૂટનની ગતિનો પહેલો નિયમ છે એ કઈ રીતે. જો તમારી સમક્ષ છે મિત્રો, પહેલા તો હું એક આ છે પ્રયોગ, બાળકો જોવા જેવો છે. ઓકે, સારું મિત્રો, હવે હું છે બરોબર આની ઉપર બળ લગાડીશ બરોબર, પુઠ્ઠા ઉપર. જોજો મિત્રો, કોની ઉપર હું બળ લગાડું છું? પુઠ્ઠા ઉપર. લખોટી પર નહીં બળ લગાડું. જોયું કોની પર મેં બળ લગાડ્યું? તો આ ગતિમાં આવ્યું. જોયું, જેની પર મેં બળ લગાડ્યું એટલે કે અસંતુલિત બળ લાગ્યું. પણ આની ઉપર કે ભાઈ લખોટી કે મારી ઉપર કોઈ બળ લાગતું નથી. એટલે આ ન્યૂટનની ગતિનો પહેલો નિયમ કહે છે જ્યાં સુધી કોઈ પદાર્થ ઉપર અસંતુલિત બાહ્ય બળ ન લાગે. આની ઉપર બાહ્ય બળ ન લાગ્યું ભાઈ, આની ઉપર બાહ્ય બળ ન લાગ્યું એટલે ઈ પોતે કે ભાઈ મને તો ક્યાં બળ લાગે, એટલે પોતે આની અંદર બરોબર અહીંયા ઘૂસી ગયું. ઓકે, પણ પુઠ્ઠા ઉપર બળ લાગ્યું ભાઈ, મને તો બળ લાગે છે એટલે ઈ પોતે એની અવસ્થા બદલી નાખી. આ ન્યૂટનની ગતિનો પહેલો નિયમ અહીંયા સમજાય છે. જ્યાં સુધી કોઈ પદાર્થ ઉપર અસંતુલિત બાહ્ય બળ ન લાગે, એટલે કોની પર બાહ્ય બળ નહોતું લાગતું? આ પીળી લખોટી પર બાહ્ય બળ નહોતું લાગતું એટલે એ અંદર વહી ગયું. અને જે પછી અને ગતિમાન પદાર્થ પોતાની ગતિમાન અવસ્થા જાળવી રાખે. જો એની પર જો અને ગતિમાન પદાર્થ પોતાની ગતિમાન અવસ્થા જો એની ઉપર અસંતુલિત બળ ન લાગે તો ગતિમાન પદાર્થ છે પોતાની અવસ્થા જાળવી રાખે. હજી આપણે એક પ્રયોગ બાળકો જોઈએ. જો તમારી સમક્ષ અહીંયા જો એક બરોબર આ રીતે છે.
આ ગ્લાસ લીધી છે. આ તમે ઘરે પણ પ્રયોગ કરી શકો. એક પુઠ્ઠું લઈ અને એમાં સિક્કો 5 નો ના એક પુઠ્ઠું એક આપણે છે ને નોટબુક એમાંથી કટિંગ કરીને પોસ્ટકાર્ડ લ્યો. આપણે પોસ્ટકાર્ડ ઓલામાં આપ્યો હોય તો પોસ્ટકાર્ડ પણ આ રીતે તમે કરી શકો છો. આ સિક્કો મૂક્યો બાળકો, બરાબર. હવે જો તમે અને આની પર બળ લગાડો. આ પુઠ્ઠા પર બળ લાગ. સિક્કો કેમાં ગ્લાસની અંદર પડી જાય જોઈએ. એક મિનિટ. ઓકે, તો આ પણ ન્યૂટનની ગતિનો પહેલો નિયમ. એવી રીતે તમે કેરમ રમતા હોય ત્યારે ખબર, કેરમમાં વચ્ચે કુકરી તમે ગોઠવી હોય એક લાઈનમાં હરોળમાં અને કે સ્ટ્રાઈકર વડે જોજો એક કેરમની નીચેની કુકરીને મારશો તો નીચેની કુકરી જ જશે, બાકીની ઉપરની કુકરીને તમે બળ નથી લગાડેલી નીચે વહી આવશે. તો કેરમમાં પણ આ ન્યૂટનની ગતિનો પહેલો નિયમ તમે યાદ કરી શકો. કેરમ રમતા હોય ત્યારે કે ભાઈ ન્યૂટનભાઈનો પહેલો નિયમ અહીંયા જોઈ શકાય છે કે જ્યાં સુધી પદાર્થ ઉપર અસંતુલિત બળ ન લાગે ત્યાં સુધી સ્થિર પદાર્થ સ્થિર રહે છે અને ગતિમાન પદાર્થ પોતાની ગતિમાન અવસ્થા જાળવી રાખે છે. તો મિત્રો આટલું તમે સમજાવો સરસ મજાનો, એટલે ન્યૂટનની ગતિનો પહેલો નિયમ સમજાય. ઓકે, આ ન્યૂટનની ગતિનો પહેલો નિયમ એને ગેલિલિયોનો જડત્વનો નિયમ એ મિત્રો કહે છે. ઈ અત્રે ઈ યાદ કરાવી દો, ગેલિલિયો, બરાબર. જડત્વનો નિયમ એ કહેવાય, જડત્વનો. તમને એમ થાય હું કામ જડત્વનો નિયમ કહે છે કે ભાઈ કે જ્યારે કોઈ પદાર્થ પોતાની મૂળ સ્થિતિ હોય ઈ બદલાવા માટે વિરોધ કરે, બરાબર. એટલે હવે પછી આપણે આગળના મુદ્દામાં એ આપણે સમજવાના છે મિત્રો, બરાબર. જડત્વનો નિયમ જે ન્યૂટનની ગતિના પહેલો નિયમ છે એને જડત્વનો નિયમ પણ કહેવાય છે. તો આગળના મુદ્દા તરફ આપણે મિત્રો જઈએ. થેન્ક યુ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે પદાર્થ પર બાહ્ય બળની અસરવાળા પ્રયોગ જોયા, ન્યૂટનની ગતિનો પહેલો નિયમ જોયો. પણ મિત્રો એક વાત આપણે ન્યૂટનની ગતિના પહેલા નિયમમાં જે પ્રયોગ સાથે જોઈ તો એમાં શું કીધું ભાઈ કે જ્યાં સુધી કોઈ પદાર્થ ઉપર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી તે પદાર્થ જે સ્થિર હોય એ સ્થિર અવસ્થામાં જ રહે, બરાબર. અને ગતિમાન પદાર્થ પોતાની ગતિમાન અવસ્થા જાળવી રાખે. એટલે અસંતુલિત બળ ન લાગે તો એમ જ રહે ને, સ્થિર પદાર્થ સ્થિર રહે, ગતિમાન પદાર્થ પોતાની ગતિમાન અવસ્થા જાળવી રાખે. પણ પદાર્થના આ ગુણધર્મને બીજું આપણે શું કહી શકીશું મિત્રો? પદાર્થનું જડત્વ કહે છે. આ એક અગત્યની બાબત છે, જડત્વ. તો પદાર્થનો આ જે ગુણધર્મ છે એને પદાર્થનું જડત્વ કહે છે. દરેક પદાર્થ પોતાની અવસ્થામાં થતા પરિવર્તનનો વિરોધ કરે છે. આપણે વાસ્તવિક જીવનમાં ઘણા એવા ઉદાહરણ છે જે આપણે સમજીએ એટલે ખ્યાલ પડી જાય કે કોઈ પણ અવસ્થા હોય તો એનો પરિવર્તન કે વિરોધ થતો હોય તો એના ઉદાહરણથી આપણે સમજીએ જડત્વ શું કહેવા માંગે છે. તો આ કારણથી ન્યૂટનની ગતિના પ્રથમ નિયમને શું કહે છે ભાઈ? જડત્વનો નિયમ કહે છે. જડત્વના 3 પ્રકાર છે મિત્રો, સ્થિર સ્થિતિનું જડત્વ, ગતિનું જડત્વ અને દિશાનું જડત્વ. હવે સ્થિર સ્થિતિનું જડત્વ એટલે શું? સ્થિર સ્થિતિનું જડત્વ એટલે શું કે પદાર્થનો જે ગુણધર્મ, જડત્વનો જે ગુણધર્મ છે એને કારણે સ્થિર પદાર્થ છે સ્થિર રહેવા જ પ્રયત્ન કરે. સ્થિર સ્થિતિનું જડત્વ એટલે ભાઈ કે આ જડત્વના ગુણધર્મને કારણે સ્થિર પદાર્થ છે એ સ્થિર રહેવા જ પ્રયત્ન કરે, બરાબર. જ્યાં સુધી અસંતુલિત બળ ન લાગે ત્યાં સુધી, બરાબર. તો એનું આપણે ઉદાહરણ લઈએ તો હું તમને કહું કે તમે રેગ્યુલર, બરાબર, આ તો તમે અનુભવ્યું છે, કોઈ બસમાં તમે ઊભા છો, બરાબર, સુંદર મજાની બસ છે અને એમાં તમે ઊભા છો અને અચાનક બસ ઉપડે ત્યારે તમારી સ્થિતિ શું થાય છે તમે અનુભવ્યું છે ક્યારે? તો તમે કયા તરફ? પાછળ તરફ નમી પડો છો, ખબર ને? આમ થઈ જાય છે, પાછળ તરફ નમી પડો છો ને. શું કામ ભાઈ? કે શરીરનો નીચેનો ભાગ છે એ બસ સાથે ગતિમાં આવે છે. શરીરનો નીચેનો ભાગ છે એ બસ સાથે ગતિમાં આવે છે, પણ જડત્વના ગુણધર્મને કારણે શરીરનો ઉપરનો ભાગ શું કહે છે ભાઈ? એ પોતાની જે અવસ્થા છે મૂળ એ પરિવર્તનનો ના પાડે. એટલે શરીરનો ઉપરનો ભાગ છે સ્થિર રહેવા, એટલે તમે આમ પાછળ તરફ નમી પડો છો, ખબર છે? ઉપરનો ભાગ ના પડે છે જડત્વના ગુણધર્મને કારણે કે ભાઈ હું તો સ્થિર જ રહીશ, તું ભાઈ ગતિમાં ભલે બસની હારે જા, એટલે ઉપરનો ભાગ પાછળ તરફ નમી પડે છે. ઓકે, બસ જ્યારે ઉપડે ત્યારની વાત છે. ઓકે,
તો આ વાત એક ખાસ સમજો. એટલે સ્થિર સ્થિતિનું જડત્વ એટલે કે ભાઈ ઉપરનો ભાગ સ્થિર હતો તો સ્થિર રહેવા જ પ્રયત્ન કર્યો, એને વિરોધ કર્યો એ પોતાની અવસ્થામાં ફેરફાર કરવા, એટલે એને સ્થિર સ્થિતિનું જડત્વ કહેવાય. જોયું અહીંયા પરિવર્તનો શું કર્યો, એને વિરોધ કર્યો, ઉપરનો જે ભાગ હતો એ સ્થિર રહેવા જ પ્રયત્ન કર્યો, એટલે એ સ્થિર સ્થિતિનું જડત્વ થયું. તો હવે ગતિનું જડત્વ શું થયું? તો એ પણ સરળ છે. દાખલા કે મેં તમારી સમક્ષ આ રમકડું લે, આ 4 વ્હીલમાં તમે બેઠા હો, સુંદર મજાની આ 4 વ્હીલમાં, અને 4 વ્હીલ ચાલતી હોય અને સરસ સરસ ઝડપે જઈ રહી છે, અને અચાનક ડ્રાઈવર બ્રેક મારે તો શું થાય ખબર? એની જે સીટ ઉપર જે ડ્રાઈવર બેઠો હોય ને, એટલે એ સીટ છે એ સ્થિર થઈ જાય. શું કામ? 4 વ્હીલ ઊભી રહી ને, પણ શરીરનો ઉપરનો ભાગ એટલે એ ઉપર જે બેઠો છે એ ભાગ એ 4 વ્હીલ સાથે ગતિમાં રહેવા પ્રયત્ન કરે. શું કામ ભાઈ? 4 વ્હીલ ગતિમાં હતી એટલે એ શરીરનો ઉપરનો ભાગ ના, હું તો ગતિમાં જ રહીશ, કારણ કે જડત્વના નિયમ પ્રમાણે. એટલે એ શું થાય, આગળની જે પેનલ હોય ને 4 વ્હીલની પેનલ, એની હારે આખું શરીર એનું અથડાઈ જાય એટલે ઈજા થાય. એટલે શું કરે? સુરક્ષા બેલ્ટ બાંધે. ખબર 4 વ્હીલ વાળા સુરક્ષા બેલ્ટ હું કામ બાંધે ભાઈ? આ ગતિનું જડત્વ ત્યાં આવે છે. જો આ પરીક્ષામાં પૂછાય કે ભાઈ સુરક્ષા બેલ્ટ છે એ 4 વ્હીલ જે ચલાવતો હોય શું કામ બાંધે છે, તો કહેવાય કે પદાર્થના ગુણધર્મ જે જડત્વનો ગુણધર્મ છે એને કારણે જ્યારે 4 વ્હીલ ઊભી રહે છે ત્યારે શરીરનો નીચેનો ભાગ તો સ્થિર થાય છે, પરંતુ પદાર્થના જડત્વના ગુણધર્મને કારણે શરીરનો ઉપરનો ભાગ છે એ 4 વ્હીલ સાથે ગતિમાં જ રહેવા પ્રયત્ન કરે છે. જો સુરક્ષા બેલ્ટ ન બાંધ્યો હોય તો શરીરનો જે ઉપરનો ભાગ છે, આગળની જે પેનલ છે એની સાથે અથડાય અને ઈજા થાય. એટલે એને ગતિનું જડત્વ કહેવાય. હું કામ ભાઈ? એ ગતિમાં હતો એટલે એને વિરોધ કર્યો, ભાઈ હું ગતિમાં જ રહીશ, શરીરનો ઉપરનો ભાગ. જોયું? પાછું પરિવર્તનનો વિરોધ કર્યો, એટલે એને જડત્વનો નિયમ, જડ નથી કહેતા, બરાબર? એને જડત્વનો નિયમ, ગતિને જડત્વનો નિયમ. સારું, ત્યાર પછી દિશાનું જડત્વ મિત્રો. તો દિશાનું જડત્વ એટલે આ 4 વ્હીલ વાળું ઉદાહરણ લઈને જ કરી શકાય. કોઈ 4 વ્હીલ છે પૂરપાટ ઝડપે જતી હોય અને વળાંક વાળા ત્યારે તમે અનુભવ્યું શું થાય? જે દિશામાં ડ્રાઈવરે વળાંક વાળી હોય આ 4 વ્હીલ એની વિરુદ્ધ દિશામાં જોયું તો તમે નમી પડશો. દાખલા કે ડ્રાઈવરે આમ વાળી હોય તો તમે તરત જ ઓલી બાજુ આવો. વળાંક વાળે એની વિરુદ્ધ દિશામાં, એટલે ટૂંકમાં પદાર્થનો જે જડત્વના ગુણધર્મને કારણે નિશ્ચિત દિશામાં ગતિ કરતો પદાર્થ છે નિશ્ચિત દિશામાં જ ગતિ કરવા પ્રયત્ન કરે. હવે આમ વળાંક વાળા તો ઓલા આમ પાછો આમ નમી પડે. શું કામ ભાઈ? એ આમ જાતી તેને એ દિશામાં જ એને જવાનું થાય પ્રયત્ન. એટલે એ દિશાની એ કે નહીં, હું તો ભાઈ 4 વ્હીલ તમે ભલે આમ વાળા, પણ મારે તો આ દિશા હતી, એટલે પરિવર્તનનો વિરોધ કરે છે, બરાબર? એટલે એને દિશાનું જડત્વ કહેવાય. મિત્રો આ ત્રણેય તમે જડત્વના 3 પ્રકાર આ રીતે સમજાવી શકો. સ્થિર સ્થિતિનું જડત્વ એટલે બસ જ્યારે ઊભા હો ત્યારે ઉપડે ત્યારે, બરાબર? તો એ ઉદાહરણ તમે લઈ શકો. એ બહુ અગત્યનું કારણ છે, આ પરીક્ષામાં પૂછાય છે કે બસમાં તમે ઊભા હો ત્યારે ભાઈ છે તમે પાછળ તરફ નમી પડો છો. એવી રીતે બસ દાખલા તરીકે ઉપડે ત્યારની સ્થિતિ ઈ કરતા ઊભી રહી ત્યારની સ્થિતિ શું થાય ખબર? બસ શરૂ હોય અને ઊભી રહે ત્યારે શું થાય? તો પાછું શું થાય ખબર? તમે આગળ તરફ નમી પડો. શું કામ ભાઈ? બસ ઊભી રહી એટલે શરીરનો નીચેનો ભાગ સ્થિર થયો, પણ ઉપરનો ભાગ બસની હારે પાછો ગતિમાં રહેવા પ્રયત્ન કરે છે કે ભાઈ હું તો હવે ગતિમાં છું, એટલે પાછું એ ગતિ એને પરિવર્તનનો વિરોધ કર્યો, હવે ઊંધું થયું. એટલે ત્યારે હું બસ ઊભી રહે ત્યારે પાછું તમે ક્યાં પડશો? આગળ તરફ નમી પડો. તો આ પણ તમે ઉદાહરણ લઈ શકો, બરાબર? તો આ વાત મિત્રો અહીંયા સમજાવી શકાય. આ જડત્વનો નિયમ ખૂબ અગત્યનો મિત્રો, અને તમને સરસ મજાનો આ મિત્રો જડત્વનો નિયમ સમજાણો 3 પ્રકાર. તો લાઈક, સબસ્ક્રાઇબ અને શેર જરૂર કરજો મિત્રો, એટલે મારી મહેનત છે આગળ વધે. થેન્ક યુ.